તો બે મમ્મી જ છો ને મારા ત્યાં મોટા છો એટલે ઓહો એ તો હા મારા માટે છે કે તમારા ભાઈ આવે છે એટલા માટે ભાઈનું નક્કી નથી કઈ એવું છે એમ નહીં મહેમાન ગતિ ની ક્યાં રીત હોય એમ કેટલા વાયગા રોજ કરે મણ પર ખાઈ ગઈ કે આજ પછી કરતી ન ક્યારે કે 8 મહિના ના ઓકે આજ પછી કોઈ કરતી નહીં 8 મહિના ની કે ટાળાઈ ગઈ હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધાય એકદમ બધા મસ્ત મજામાં જશો અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને મસ્ત ભગવાનની પૂજા પાઠ કરી નીચે આવી ગઈ છે રાત તો બહુ એટલે બહુ વહેલી જઈ ગઈ હતી આ રીઝન છે બહુ મોટું એટલા માટે તો સવા 5 વાગ્યાની જઈ ગઈ હતી તે 6:30 થયા છે નીચે આવી ગઈ છું અને પપ્પાનું ટિફિનમાં છે તો સિમ્પલ જ મેનુ છે ગુવારનું શાક ને રોટલી છે શાક તો ત્યાં બધા માટે શાક તો ત્યાં બધાનું જોડે જ કરી નાખીશ કારણ કે રાતનો પ્રોગ્રામ મેં સરસ વિચારો છે એટલા માટે કારણ કે ઘણા ટાઈમથી આકાશની ફરમાઈશ છે આજે વિચાર કરો કે આજ પ્રોગ્રામ સાંજે આપણે કરી જ લઈએ એટલા માટે અત્યારમાં તો આકાશને પણ બહાર જવાનું છે એટલા માટે એ પણ વહેલા જાગ્યા છે ને આઈ થિંક 7:30 તો નીકળી જવાના છે એટલા માટે બાકી બધા આરામ કરે છે બાકી બધાને કંઈ કામ અત્યારમાં હતું નહીં આકાશને જવું છે વહેલું એટલા માટે હું વહેલી જઈ ગઈ ને તો તમને ખબર જ છે આપણે 6 વાગે જાગતી હોય એટલે આપણે આકાશનો નાસ્તો ચા ભાખરી પછી પપ્પાનું ટિફિન ને રોટલી બનાવી અને આકાશ ક્યાં જાય છે ને તમને થોડીક વારમાં આપણે શેર કરીએ કે ત્યારમાં આકાશ ક્યાં જાય છે એટલા માટે ચલો ફટાફટ આપણે કિચન આપણે સંભાળી લઈએ પછી આપણે આકાશને મળીએ અને અત્યારે આકાશ હા ત્યારે પૂજા કરે છે ઉપર તો આપણે નીચે આવે થોડીક વાર 15-20 मिनट में પછી આપણે પાછા મળીશું वेरी गुड मॉर्निंग एवरीवन जय श्री कृष्ण और जय स्वामीनारायण आप सभी को आई होप आप सब एकदम बहुत ही बढ़िया हो गए बिंदास हो गए तंदुरुस्त हो गए जस्ट फिलहाल हो गए हैं 7 और 7 बजे के साथ में एकदम मस्त मजे में हो गया हूँ फ्रेश और साथ ही में विराली तो से फ्रेश हो गई थी और विराली को आप मिल भी चुके होंगे तो जस्ट यहाँ पर अपना थोड़ा बहुत मॉर्निंग का काम काज था तो उसे फिनिश करना था उसे डन भी कर दिया अभी यहाँ पर देखिए थंबनेल का काम काज चल रहा था उसे डन किया है तो वो डन हो जाने के बाद अभी चलते हैं नीचे क्योंकि क्या है कि आज का पूरा दिन मेरा जो है वो किसी और जगह पे टाइम स्पेंड होने वाला है तो इसीलिए क्या है कि अभी मॉर्निंग में जल्दी उठ गए हैं और कितने बजे हाँ 7:15 बजे वैसे मम्मी तो अभी सोए हुए हैं और बाहर जग गए हैं तो उसकी सेवा पूजा अभी चल रही है ठीक है चलते हैं किचन में यहाँ पर कुछ तैयारियाँ तो अभी नहीं लग रही है लेकिन यहाँ पर तैयारियाँ हो गई है स्टार्ट है ना वेरी गुड मॉर्निंग वैसे आप तो मिल होगे ना हमारे सब्सक्राइबर मैंने सबसे पहला मिल लिए वेरी गुड पापड़ सब मस्त मजे के बन गए हैं आखरी चकाचक वाह भाई वाह પાપડ બધું થઈ ગયું જો અહીંયા ઓહો શું વાત છે બટાકાનું શાક હવે ખાલી પપ્પાની ટિફિન 6 રોટલી બાકી ઓકે તો એ પછી બ્રેકફાસ્ટ કરી લઈએ એમ ને હા કરી લઈએ નાસ્તા પાણી સરસ પાપડ એ જો અત્યારમાં મસ્ત મજાના શેકી દીધા છે તો જાવ તો ખાઈને મોકલું ને હા જવું છે વિરાલી ગઈ છે તો એક્ઝેક્ટલી જવાનું છે આજે દર્શકભાઈના એક્ઝિબિશનની અંદર આજના દિવસમાં એક્ઝિબિશન છે તો એક્ઝિબિશન અટેન્ડ કરવાનું છે મહેશ્વરી ભવનની અંદર છે તો વિશાલભાઈ દર્શકભાઈ અત્યારે હજુ એ તો મે બી અત્યારમાં મને બધું કે પહોંચી ગયા છે પણ નથી પહોંચ્યા હજુ વિરાલી હમણાં ફોન કર્યો હા મમ્મીનો ફોન આવ્યો હતો કે વિશાલી કે મમરા લેતા ભૂલી ગયો છે કે જેવડો કઈ હોય ને તો મોકલજે આકાશ રે એમ મેં તો વાંધો નહીં મોકલી છે જેવડો કે નાખો કરતો તો ભૂલી ગયો છે કે આ ભાઈ ઉતાવળ હોય ને બધી જવાના ટાઈમે હું બધી વસ્તુ મેલ મૂક કરવી અને ફટાફટ ઉતાવળ હોય એટલે કાંઈક ને કાંઈક ભૂલાય જ જાય બધું હોય એટલે કાંઈક તો રહી જ જાય એને મમરા તમારી એમ જોઈ ટાઈમ મેળ ના હોય તો બાબા બે બુકડા મારી શકે મમરા જેવડા અને પાછું અત્યારે શું છે કે આ વખતે તો સુરત ની અંદર આવે છે એટલે સાથે મરી મસાલા પણ એટલા આવે છે બરોબર છે મરી મસાલાની અત્યારે સીઝન છે તો આ એક્ઝિબિશન સુરતનો ફર્સ્ટ એક્ઝિબિશન છે ગઈ વખતે પણ આપણે ગયા હતા ને વિરાલી ત્યારે પપ્પા આવ્યા હતા હા ગઈ વખતે મહેશ્વરી ભવન ની અંદર હતો ત્યારે પપ્પા ને બધા આવ્યા હતા હા એ તો કેટલી વાર થતું પણ આપણે પછી પોસિબલ થાય ન થાય બહુ દૂર નહીં ત્યારે આ સીઝન જ હતી એમ હા સીઝન માં પપ્પા મસાલા ને એવું લઈને આવ્યા હતા મસાલા લઈને આવ્યા હતા ત્યારે હા એ સીઝન હતી તો એ ટાઈમે ગયા હતા એટલે આજના દિવસમાં મારે પણ ત્યાં જ રહેવાનું છે આખો દિવસ માટેથી એટલે વિરાલી કે અત્યારમાં ફટાફટ હું તમને ભાખરી મસ્ત મજાની બનાવી દઉં તમે ખાઈ પીને જતા રહો ફટાફટ મેં કીધું કાંઈ વાંધો નહીં ચાલો ઓહો એ તો હા મારા માટે છે કે તમારા ભાઈ આવે છે એટલા માટે ભાઈનું નક્કી નથી કઈ એવું છે ઓહો એ તો આવે સાંજે કે આવું તે નક્કી થાય અત્યારે મેં તમને કાલ રાતે નહોતું કીધું હા એ તો કીધું આ તો હું જસ્ટ કહું છું છીડવા માટે ઘણા એમ કે ભાઈ આકાશને ખવડાવતા નથી પછી ના ભાઈ ના એમ તો ગઈકાલે તું એ વ્લોગમાં કીધું હતું કે આવતીકાલે પણ તમારા માટે મસ્ત મજાનું મેનુ છે સરસ જો ભાઈ માખણ વાળી ભાખરી રોટલી છે ભાઈ રોટલી અત્યારે ભૂખ લાગી ને એટલે ભાખરી જ કહેવાય છે
એનીવે ચલો નાસ્તો તૈયાર કરો, બ્રેકફાસ્ટ કરી લઈએ અને ફરી પાછા મમ્મી ને પપ્પા ને બધા ફ્રેશ થાય ત્યાર પછી બધાને ને આજ તો આખો દિવસ હું ને મમ્મી, કદાચ મમ્મી આવે કે ન આવે, હું આજ તો આખો હું જ એકલી હઈશું વ્લોગમાં, તેવું લાગે છે. કેમ મમ્મી આવે કે ના આવે? મમ્મી કેમ બહાર જવાના છે ક્યાંય? થોડું ઘણું એનું કામ છે ને તો જવાના છે, એટલા માટે નક્કી ન હોય. એવું છે. અને તમે તો આખો દિવસ છો જ નહીં, हाँ તો हम अकेले होंगे पूरे दिन. कोई बात नहीं, आप पूरे दिन अकेले रहिए, टाइम स्पेंड कीजिए अपने साथ, खुद के साथ टाइम स्पेंड कीजिए. वो तो मैं करती हूँ. हाँ खुद के साथ टाइम स्पेंड कीजिए, ठीक है ना? वो तो पूरा दिन हम करते हैं. हाँ वैसे सीरियल तो है. હા સિરિયલ તો વાગે છે 9:30 અને બધું કામ થઈ ગયું છે અને થોડુંક કામ અડધું બાકી અડધું થઈ ગયું છે. હું ને મમ્મી બે બેસી ગયા હતા. સાસુ વાજે ખબર નહીં ટાઈમ એટલો નીકળી ગયો ને, તો એક વાત ખોલીને તમે બેઠા બેઠા વાતો કર્યા તો આમનું વાતોમાં 9:30 થઈ ગયા અમારે. નકર તમે 9 વાગે સાસુ બે કામ કરીને બધું ફ્રી થઈ જવાનું હતા, કારણ કે આજ વહેલી જ ઉઠી હતી એટલે બધું ફ્રી થઈ જવાનું હતું. તો કાંઈ વાંધો નહીં, તો થોડુંક કામ બાકી છે, મતલબ પોતા જ ખાલી ઉપર નીચે બાકી છે અને વાસણ બાકી છે. તો ઉપર નીચે પોતા કરી મમ્મી વાસણ સાફ કરશે અને આકાશ તો વયા ગયા છે, પપ્પા ટિફિન વયા ગયા છે ને બા ત્યારે મસ્ત મજાના બહાર બેસી ગયા છે ઠંડા પવને. અને મમ્મી સવારે મને કે તારે ગુડ મોર્નિંગ નથી લેવું કે તે મને કોઈ ફેમિલી મળે એવું નથી, આપણે ફેમિલીને કે ક્યારે તારે ગુડ મોર્નિંગ કરું, ક્યારે ગુડ મોર્નિંગ કરું છું. મેં ચાલો આપણે ગુડ મોર્નિંગ કરી લઈએ, મેં કીધું બધાને આપણે મળી લઈએ. પછી પાછું સાસુ કામ તમારું છે જે પડ્યું છે એ બધું ઉપાડશે. વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધા ઉઠ્યા તો વહેલા. હા મેળા મોડા છે. એક મળ્યા નહીં, ગુડ મોર્નિંગ નો લેવાનું અને બધા વાતમાં ઓલા થઈ ગયા. હા ક્યારે ખાવું વાત નીકળે ને આપણે. બેહી ગયા બેહી ગયા, થાકી ગયા ગરમીના ને બધું ભેગું છે, બેહી ગયા થોડીક વાર. હવે તો ગુડ મોર્નિંગ લે યાદ જ નહીં વાતો કરતા હવે તો 9:30 થવા. અત્યારે આપણે 9 વાગે આપણે કામ કરીને બધું ફ્રી થઈ ગયા હોત, આપણે બે વાતો ન બેઠા હોત ને. હા આજે બેહી ગયા એટલે 9:30 થઈ ગયા, પણ તો 10 વાગે બે ફ્રી થઈ જાવ આરામથી, વાંધો નથી આપણે. હવે ને એક કામ બેસે એટલે જ ને નવરા થઈ જશે. બોલો તો નવીનમાં કાંઈ? નવીનમાં તો મહેમાન આવે હવે જમવા. હા રાહ છે વિશાલ ની આવે તો હા એ સાંજે આવે તો વિશાલ નહીં, બાકી તો અત્યારે કે પોસિબલ થાય ને આખો દિવસ હોય એટલે. રસોઈ પાણી તો થઈ ગયા સવાર ટિફિનમાં. હા રોટલી વાળો બહુ 3 ખાવું 3 જ થાય, 3 ની રોટલી હોય ખાલી પડે એવું છે, બીજું કઈ છે નહીં. તો કાંઈ ચલો તમે તમારું વાસણ સાફ કરી નાખો ફટાફટ અને ઉપર નીચે હું પોતા કરી નાખું અને પછી નવરા. ચલો પાણી ભરવા મૂક્યું તો અહીંયા ભરાઈ ગયું, થોડુંક બાકી છે, ભરાઈ જાય પછી ઉપર આપણે પોતા મારવા જાય, પછી નીચે પોતા પછી નવરા. તો અત્યારે બધું ઘર કામ કરીને ફ્રી થઈ ગયા છે મસ્ત મજાના અને ટાઈમ થઈ ગયો છે 11:30 એટલે હવે રોટલી કરી નાખી અને એક રોટલો મારા માટે કરીશ. બે સાસુ માટે રોટલી થાય છે. બે મમ્મી, આમ તો બે મમ્મી જ છો ને મારા ત્યાં મોટા છો એટલે બે માટે રોટલી થશે અને ફ્રી થયા નહીં મમ્મીજી? મમ્મી બોરો ખાવા બેઠા. હા મશીનમાં નાખતો ઘણી વાર રાતે ધોવું પડે એકાદી વાર એટલે થઈ જાય સાફ. અરે મશીન કરતા ધોકા કેટલા કદરા નીકળે, મશીનમાં એટલા બધા ન નીકળે એવું થાય. મશીનમાં ન નીકળે, મેં આખરે તો હાથે ધોવાશે, એકવાર મશીનમાં નીકળે, એકવાર રાતે એટલે જ ને એટલે થઈ જાય. આપણે વેફર મમ્મી પાડવાની કે નથી પાડવાની? વેફર આપણે વેફરનું નક્કી નહીં બહુ, એમ સમય એવો લાગશે ને તો 10 કિલો પાડશું છે. પેટીસ કેટલી હજી ડબ્બો પહેર્યો છે એટલે ને? હા ડબ્બો પહેર્યો છે, ચીડ પડ્યું છે હજી થોડું. હા સાબુદાણાની પડી છે હજી ડબ્બો. હા અને આપણે ઓછી ખવાતી એટલે પડી રહ્યો થાય. હા પાડવી છે 10 કિલોની પાડશું એમ સમય. ચોખા પાપડ કે કરવાના નથી, પાપડ અહીંયા આપણે અમદાવાદ થી લઈ લીધા હતા પાપડ તો 2 કિલો. મરી મસાલા તમરેલી લેવા. હા એ હમણાં જાવું એટલે આપણે સીધા ગોડાઉન જ રહી જાવ. બધા મસાલા તમે જાવ તે જ લેતા આવશે બધા, એટલે ઈ કઈ ઉપાધિ નથી ભરવા. નકર ઉનાળા બાવી ઉપાધિ હોય. હા ઘઉં ની છે મસાલા બાવી કેટલી ઉપાધિ હોય, હળદર લેવા જવાની, મરચા લેવાના, પેલા બધું લેવા જવાનું, જીરું હોય રાયું બધું સાફ કરીને પછી પાછું દળાવા જવાનું, એટલે 2-3 દી તમારી ભરવામાં સાફમાં બધે. એટલે એ તો બહુ શાંતિ છે આપણે, કે ઉપાધિ નથી મસાલાની. હા હવે આપણે આજીવન નિરાશ છે મસાલા છે એટલે, મસાલા આપણે ઉપાધિ જ નહીં રહી આજીવન છે એટલે આપણે. હા એ ઉપાધિ નથી. અને મારી વાત એક શેર કરું કે હું 7મું આઠમું ભણતી તો પહેલી વાર શ્રાવણા એકટાણા મેં કર્યા અને મમ્મી મણ બટેકાની વેફર પાડી અમે મણ, અને અત્યારે મેં 4.5 મહિના એકટાણા કર્યા હતા. એટલે આપણે બટેકાની વેફર આપણે ખાઈ શકીએ, ઉપર એકટાણું જ ખાલી અનાજ ખાવાનું, સવાર સાંજ તો કઈ હોય નહીં. અને તે કાંઈ સાબુદાણા વેફર નહીં, ક્યારે સાબુદાણા ખબર ન પડતી ખીચડી બનાવવાની કાંઈ એટલે કાંઈ. તે મણ વેફર મેં 4.5 મહિના ખૂટવાડી દીધી. બોલો. હા અને બધી વેફર જ ભાવતી, બીજું કઈ ભાવતું જ નહીં. અને કઈ ફ્રૂટ એ નતું બધું હતું કાંઈ. હા કેટલા વર્ષ પહેલા પપ્પા દાંત હોય કે આજ જોઈ કે મણ વેફર ખાઈ ગઈ કે આજ પછી કરતી ન ક્યારે કે 4.5 મહિના ના કે આજ પછી કોઈ કરતી નહીં 4.5 મહિના ની કે એકટાણા કે
મણ વેફર તો ખાઈ ગઈ કે પણ થાય કેવું આપણે તળે એટલે આપણે એકલા ન ખાઈ બધા ખાવાના હોય આખી થાળી ભરીને તળું પછી અને બધા પછી ખાય એવું થાય એટલે ત્યાર પછી તી પછી તો ક્યારે એટલા બધા કર્યા નથી 8.5 મહિના ઘણા મહિનાના કરતા હોય પછી ક્યારેક કરું તો એકદમ ચોખ્ખા જ કરું કે બપોર એક ટાઈમ જ જમવા સવાર સાંજ દૂધ લેવું તો દૂધ કા ફ્રૂટ પછી મીઠાની વસ્તુ જ નહીં ખાવાની ક્યારેક એવા પણ એકટાણા કર્યા હોય ને ક્યારેક આવી રીતના એકટાણા પેલી વાર એવા કર્યા ને પેલી વાર રેકોર્ડ થયો તો બધા દાંતે દાંત પણ અમુકને કહે ને દાંત કે તું મણ વેફર ખાઈ ગઈ કે 4.5 મહિનામાં પણ તો શું છે કે હા બધાય ખાય એટલે બધાય ખાય એવું જ થાય હા બાને પણ અમે એકલા ચડી જાય કે તમે ખાધું એવું છે કાંઈ ચલો લોટ તો બાંધેલો જ છે સવારે બાંધી દો બેનો હોય એટલે 3 એટલે અમે કરી નાખી બધાનું હોય ને તો અમને હારે બધાનું બનાવશું એવું હોય જો લોટ અહીં પડ્યો છે અને જુવાનો ફ્રીજમાં રાખી ક્યારેક રોટલો કરો ને એટલા માટે તો એટલે 8-10 રોટલી છે અને 8-10 રોટલી છે અને બાકી એક જુવાનો રોટલો છે કરી ખાઈ પીને ફ્રી થઈ જાય ને પછી આકાશને ફોન બંધ કરીએ વિશાલને બધાને કે ખાવા પીવાનું કંઈ છે કે નહીં શું છે તમારું બધું હા ત્યાં તો એ મેળ ન આવે હા અને બપોરે તો રોંઢા લગીને તો લોકોને ટાઈમ જ ન મળે ખાવા પીવાનું બધા એક ધારે ઉભા છો એટલે કઈ ભેગું જ ન થાય હા બધા હોય એટલે તમે થોડા ખાવા જઈ શકો ને એવું થાય કાંઈ તો જ્યારે વાગ્યા છે 4:45 અને મસ્ત આરામ થઈ ગયો થોડોક નાસ્તો પણ કરી લીધો 4 પહેલા જાગી ગઈ છું કલાક ઊંઘ ખાઈ પછી કઈ એવી નહીં અને રાતનો પ્રોગ્રામ મસ્ત મજાનો છે વિશાલને આકાશને ફોન કર્યો મેં તો આવવાના છો વિશાલને તો આવવાનો છો એ કે હું આવવાનો છું એ કે મેં તો વાંધો નહીં ચલો તો તમને ખ્યાલ હોય કે કદાચ ઘણા આઈડિયા પણ આવી ગયો છે વિશાલની પણ ફેવરિટ છે અને આકાશની પણ ફેવરિટ થઈ ગઈ છે અત્યારે ડીશી કારણ કે ઘણા ટાઈમથી આકાશ મને બીજા કહેતા હતા તું દાળ ફ્રાય બનાવી કે અને મારી હાથની તમને ખબર હોય કે ન હોય પણ મારા ફેમિલીને તો બહુ એટલે બહુ જ ભાવે છે મારા હાથની એટલે વિશાલની એટલી ભાવે છે આકાશને બધાને અમારી ફેમિલી બધાને એટલી ભાવે છે ઘણા ટાઈમથી બનાવી પણ નથી મેં તો વિચાર કરું વિશાલે આવે છે કદાચ ન આવત તો મારે દાળ ફ્રાય તો બનાવી જ હતી આકાશ તો મારે ખાઈ ને મેં તો બીજા કેટલા ટાઈમથી કહે છે એટલા માટે ભેગા મેં વિશાલ પણ આવે છે એટલે સારું થઈ ગયું મારે કે ભાઈ બેને ભાવતી વસ્તુ બને છે બંનેને ભાવતી ડીશ બને છે તો દાળ ફ્રાય રોટલી પાપડ ફ્રાય કરીશ અને બટેકાનું શાક વિશાલનું ફેવરેટ છે સ્પેશિયલી અને રોટલી આટલું મેનુ છે અમુક વસ્તુ ઘરે નથી અવેલેબલ તો મમ્મીને મેં કીધું તમે લઈ આવી દાળ તો બધી છે મિક્સમાં કારણ કે અમારા ઘરે હાલતા બનતી હોય દાળ ફ્રાય એટલા માટે તો બધી મિક્સમાં દાળ છે એમાં 3 દાળ જોઈ પછી મેસૂરની દાળ પછી મગની દાળ ચણાની દાળ બસ હા 4 દાળ જોઈ બીજી કંઈ કદાચ ભૂલાઈ ગઈ તો ખબર નહીં મને 4 દાળ તો પાકી જ છે આપણે 4 દાળ જોઈ અને બસ એને બાફીને પછી ગ્રેવી બધું કરીને એવું લાગે તો ઘણા ટાઈમથી રેસીપી શેર નથી કરી દાળ ફ્રાયની તો ઘણું નવું ફેમિલી હશે તો જોડે જોડે થોડીક તમે રેસીપી પણ શેર કરતી જાય છે અને જીરા રાઈસ તો આટલું મેનુ છે તો અમુક વસ્તુ મમ્મી કે હું તને લઈ આવી દઉં કે જે વસ્તુ ન હોય કે તું મને કે એટલે હાલો મમ્મી કે ત્યારે બેન પડે ને જો ઘઉં સાફ કરવા નથી હમણાં આવ્યા થઈ ગયા ને એટલે મેં કીધું બે વાલા રહેતા હા તમે બે સાડી દો લાવો 3 વાગે ગયા એટલે કે હારું થી વેલા આવ્યા થઈ ગયું મેં હા સરસ થઈ ગયા કહું સારું થયું એક કામ થઈ ગયું છે મને થોડીક વસ્તુ લઈ દો અને અત્યારે આકાશને ફોન કરતો વિશાલને બેયને મેં તું આવો છો ને એ કે હા કે વિશાલ કે ત્યાં જાવ છું કે તમે તો વાંધો નહીં જેમાં નહીં કે 2 વાગે જેમાં કે મેં તો પછી મેં કીધું નહીં હું બનાવું છું મેં તું મહેનત કરું છું એવું તમે જમશો ને હાજે વિશાલ કે ત્યાં તો ભૂખ લાગી જાય ને ભલા મળે કે મેં તું નાસ્તો હા મેં નાસ્તો કઈ ન કરતા રોંઢે હવે મેં તું કે નહીં કરી કે એમ તો બધી મહેનત કરું મેં આવીને પછી એમ કે નથી હાલ તો આપણે મહેનત કેટલી કરવાની દાળ ફ્રાયમાં મેં તું કે નાના તું કે બનાય જે બનાવતી કે તમે જમશું એ કે મેં તો વાંધો નહીં એટલે આવશે ખબર નહીં મેં પૂછતા ભૂલે ગઈ તમે કેટલા વાગે ફ્રી થશો પછી ટાઈમ રહેશે તો પાછો ફોન કરીને પૂછી લેવું એટલે જ ને બધું કરવું એટલે ત્યાં કરવું મરીશ થઈ જશે બધું થશે તો ફૂલ ડીશ છે એટલે વહેલા હાથ કરી એટલે વાર લાગે એટલા માટે તો મમ્મી કે બધું તમે સામાન જોઈશ થોડુંક લઈ આવી દો હું અત્યારે કિચનમાં સ્ટાર્ટ થઈ જ જઈશ મને લાગે છે કિચનમાં 7 વાગે ફ્રી થાય 2 કલાક તો લાગી જ જશે કારણ કે ફૂલ ડીશ છે અને 5 ને 6-7 જણાનું બનાવવાનું એટલે વાર લાગવાનું છે બધા અમારા ઘરમાં હા મમ્મી એટલે થોડુંક એવું થાય હા અમુક વસ્તુ મમ્મી કટિંગ કરી દે હા અને બીજા આકાશ ઘણા ટાઈમથી કહેતા હતા કે મારે ખાવી છે વિશાલ મેં આકાશ મેં કીધું સવારમાં મેં તમારા હાટો મેં સ્પેશિયલ ડીશ બનાવે એ તારે ભાઈ આવશે એટલે મેં કદાચ નહીં આવે તો તમને બનાવીને ખવડાવીશ તમતાર મેં તો હા એવું નથી કે મારો ભાઈ એટલે જ બનાવીશ મેં કીધું તો વાંધો નહીં મજાક કરું છું એ કે એમ સારું ચલો તો અત્યારે થોડુંક મમ્મી સામાન લઈ દે અને ફટાફટ બનાવવા મળી ફૂલ ડીશ છે એટલા માટે અને વિશાલનું ફેવરેટ શાક છે બટેકાનું અને આમ તો આપણે બેન સરપ્રાઈઝ આપણને ભાઈને હરખ થાય કે બેન શું બનાવ્યું છે કદાચ તો એ બે એટલા સ્માર્ટ જ છે કારણ કે આકાશ ઘણા ટાઈમથી મને કીધું હતું ઘણા ટાઈમથી ફરમાઈશ છે ને પૂરી કરીશ અને વિશાલને ખબર છે કે હું જે હોય દાળ ફ્રાય બનાવીને ખવડાવું છે અને અહીંયા કઢી પુલાવ કરવા છે પણ હા બહુ ભાવે વિશાલને આકાશને હમણાં વંતરમાં થઈ ગઈ વાલી
પેલા એટલું બધું નહોતું આકાશ, આપણે એને વધારે ભાવે છે. એ દાલ અને કઢી પુલાવ બનાવતા પણ વિશાલ છે ને કઢી નથી ખાતો, કે મને કઢી ખાવું તો મને ફૂલ એસિડિટી થાય, અગર મારે કઢી પુલાવ બનાવવા તમે કઢી પુલાવ મજા આવે, કે દાલ ફ્રાય કે એને ભાવે એટલે આપણે દાલ ફ્રાય બનાવી. એને તો નથી કીધું પણ મને ખ્યાલ હોય ને મારા ભાઈને હું ખાવું હું ન ખાવું, એટલે આપણે બનાવવા મળે. મમ્મી વસ્તુ લેવા જાય છે લઈ જઈ દે, હું દાળનો બાફા મૂકી દઉં, ભાત ને હું રોટલી લોટ બાંધવાનો છે, બટેકાનું શાક કરવું છે, પાપડ તળશું, કેરી બેરી કટિંગ કરશું, ફૂલ ડીશ છે એટલે. અને જ્યારે ભાવતું જમવા આવી જજો રાતે 8-9 વાગ્યાનો પ્રોગ્રામ છે અમારી ઘરે, એટલા માટે. હા 9 વાગી જશે આમનામાં. ચલો તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો અત્યારે વાગ્યા છે 7 અને અડધું પડતું બની ગયું છે. તમને 5 વાગ્યા મળી ડાયરેક્ટ 2 કલાક પછી મળું છું અત્યારે ડાયરેક્ટ. તો શાક થઈ ગયું છે, પુલાવ થઈ ગયા છે, પછી મરચાં ફ્રાય થઈ ગયા છે, પછી દાળ બફાઈ ગઈ છે, કે કટકી થઈ ગઈ છે, ખાલી રોટલી અને દાળ ફ્રાય બનાવવાની 2 જ વસ્તુ બાકી છે. દાળ તો બોઇલ થઈ ગઈ છે, અહીંયા છે ટાંકી મોડી કરીશ ને એટલે મેં કીધું એ લોકો આવે ને થોડીક ગરમ રહે એટલા માટે. અહીં રાઈસ બની ગયા છે ને આમાં શાક છે બટેકાનું ફેવરિટ બધાનું, મરચાં, અંદર આમાં કેરી છે, લોહી ઉપરથી ઉતારી લીધું છે મોટું, કારણ કે વજન બહુ છે ને નીચે કાંઈ ક્યારેક જ જોતું આવું કંઈક બનાવું ને ત્યારે જેટલા માટે. તો પહેલાં મેં રોટલી કરી નાખો ને પછી મેં તો છેલ્લે દાળ કરું. એ લોકો તો 9 વાગે આવશે, 9 કા 9:30 છે મને કીધું. મેં કીધું નિરાત જ બનાવું એટલે બધું પણ સગડી જ કર્યું મેં, A to Z. રોટલી છે ને સગડી જ બનાવી છે ત્યાં ટાઈમ થાય ને એટલા માટે. તો 7:30 લગીને રોટલી થઈ જાય છે, 7:30 થી 8માં દાળ ફ્રાય મારે બની જાય. દાળ ફ્રાય તો મારે ગેસ ઉપર કરવી પડશે આઈ થિંક, કારણ કે લોહી છે ને સગડી પર નહીં ચાલે એટલા માટે, કારણ કે સપાટ તળ્યું નથી ને એટલા માટે. મેં તો રોટલી કરી નાખી, રોટલી સગડી જ કરવી છે આપણે. હું પછી તમને બતાવીશ સગડી રોટલી કેવી થાય છે. શરૂઆતમાં બનાવી હતી ત્યારે હરખી નહોતી થઈ, પછી અમરેલી મમ્મી વાત થઈ ને મેં કીધું કંઈક રોટલી તમે મેં કીધું ભાખરીને સગડીએ કરો છો કે એમ, કે અમારો પાય તો રોટલી કે સગડીએ જ કરે છે, કે ક્યારેક થઈ ગયો તો કે પછી કે ગેસ ઉપર કરી નાખી કે રોટલી સારી થાય છે, કે હા મેં તમે પહેલી વાર કહીને બહુ ચવડ જેવી થઈ હતી કે એમાં સરસ થાય છે. તો ત્યાં ટ્રાય મારું મેં તો મારા પાસે ટાઈમે ઘણો બધો છે એટલા માટે. તો ચલો લોટ તો મેં અગાઉ બાંધી દીધો, કોણે આવી ગઈ મસ્ત મજાની કોણ આવી ગઈ એટલે રોટલી કરી નાખીએ. અને મમ્મી જો અત્યારે કીર્તન સાંભળે છે અને બા અત્યારે જો અગરબત્તી કરે છે માતાજીની. મમ્મી રસોઈ પાણી થઈ ગયા, બસ રોટલી ને ખાલી દાળ ફ્રાય 2 જ વસ્તુ બાકી છે. હવે અમે મેં કીધું અત્યારે દેશમાં છે, હા ફ્રી હોય ભગવાનના નામ લેવાનું હોય, એમ જ અત્યારે એટલે કીર્તન કર્યા ટીવીમાં. અને સગડી કરું એટલે કઈ ઉતાળતો હતી નકર એમ થાય કે બેન કરવું પડે, એક વસ્તુ કરું વચ્ચે વચ્ચે પણ બેસી જાવ. કરવી છે એમ ને? હા રોટલી તો સગડી કરવી છે તું કર. એટલે જ ટ્રાય મારી. મમ્મી મેં રોંડે ફોન કરે ને મેં કીધું વિશાલને જમવાની આવવાના જ મેં કીધું એમ આ બનાવું છે એમ, એટલે મેં છે મેં કીધું તમે રોટલી ને મેં કીધું સગડીએ કરો જ મેં કીધું એમ, એટલે હા પાછળ ઘણી વાર કરે કે કોણી સારી થાય છે કે અમારે ચવડ થઈ એટલે મેં પછી વિચારો કે આજ લઈને હું ટ્રાય મારું રોટલી કેવી થાય છે, નહીં થાય તો બાજુ મને કેસે કરી નાખે, હું તો પહોંચી જાઉં એટલે મને ના આવે. હા એટલે મેં ટ્રાય મારું કે ભાખરી નથી બહુ ગમતી ગઈ, ભાખરી કે વાર લાગે કે ભાખરી પાછી વાર લાગે એટલે થાકી જાય ઉભા ભાઈ કે એટલે કે ગાયકા કરી નાખે કે, એટલે મેં હાલો હું ટ્રાય મારું રોટલી મેં થાય છે કેવી મેં ભાખરી તો મને મજા આવે છે એમાં કરવાની. હા ભાખરી તો મસ્ત થાય છે એમાં, કેવી સરસ કડકડી કડકડી સરસ થાય, અમુક ને ખાખરા જેવી થાય છે. ખાખરા જેવી થાય. હા એટલે હમણાં તો આમ તો સગડીએ જ કરવું કરવું પડે ને. અત્યારે કેટલા યુનિટ ખબર 30-30 યુનિટ બને છે અત્યારે, અને ગેસના ભાવે વધી જવાના છે. હા કે છે બધા કે મંદી આવશે ખરા, કારણ કે બધી યુદ્ધ શરૂ છે ને એટલે કે છે બધા. તો ગેસના ભાવ મેં એટલે જ પછી વેલા માણી દીધું મેં સગડી જ કરું છું. મેં કીધું એટલું બધું આપણે ઉપર ખર્ચો કર્યો મેં કીધું ગેસે રાંધી કામ નહીં હું સગડી આપણે મેં કીધું. અને ટાઈમ હોય તે હા વેલા જ બધું થતું જાય તો આપણે ગેસ ઉપર કરવું પડે. હા ટાઈમ આરામથી મારા પાસે ઘણો બધો હતો, મેં આપણે સગડી જ કરીએ. તો ચલો મમ્મી મસ્ત મજાના વંદુના ઓરડાના બધા પદ સાંભળે છે બાની બે, અને કારણ એક એક વસ્તુ જ કરવી હતી, બધું હારે કઈ હતું નકર મા દીકરીને કોઈ ઝાઝા બધા મહેમાન હોય અને ટાઈમ ન હોય તો મા દીકરીને બેન ચડવું પડે ચૂલે, પણ એક એક વસ્તુ બાફવા મૂકું વાર લાગે પછી બેસી જાવ ને કાં સુધારો લઈને બેસી જાવ ને કાં દાળને મૂક્યું આમ તેમ હોય એટલે એક એક વસ્તુ જ મૂકી હતી, એટલે કાંઈ બેની જરૂર હતી નહીં કાં કિચનમાં. અત્યારે રોટલી કરી છે મેં તો હું કરું, તમે બેહો મેં ને જરૂર પડશે તો મેં બોલાવીશ ને થઈ જાય તો હું એકલી જ કરીશ મેં કીધું. પછી ખાલી છેલ્લે આપણે મસ્ત મજાની દાળ ફ્રાય બનાવવાની છે. મમ્મીનો ફોન કરે મેં તો દાળ ફ્રાયને બનાવી કે વિશાળે પ્રમદીત ખાધી, મેં પ્રમદીત ખાધી મેં મને હું ખબર તો ન બનાવત કે ભાઈ તોય તારા રાત્રે તને બહુ ભાવશે ને તોય ખાય છે. મેં કીધું એ વાત તો સાચી, મેં કીધું એને ભાવશે તો ખરા. 2 દિવસ પહેલાં ખાધીશ નહીં કે મેં સારું હાલો બપોર પાછું સારું સારું ખાધું, અને 2 વાગે ખાધું પંજાબી શાક કે રોટલી ને દાળ ભાત. મેં બરાબર 2 વાગે તમે ખાધું છે, મેં તો મારું તમે ખાવો જ ખરા ને મેં કીધું ક્યાં કે તમને ખાવ તમને નહીં 9 વાગે ભૂખ લાગી જાય કે મેં કીધું રોડે નાસ્તો ન કરતા, મેં કીધું ભૂખ લાગે ને તો પાણી પીતા રાખજો, મેં કીધું નાસ્તો ભાડા કર્યો મેં કીધું હું મહેનત કરતી મેં તને ખવડાવવા આનો હરખ થતો કે આપણે ઘરે ભાઈ આવશે તો કંઈક ને કંઈક બનાવી મેં કીધું એટલા માટે. અને ભાવસી વસ્તુ બનાવી છે, અને પપ્પાને કીધું તમે મઠો લેતા આવજો, મેં કીધું લિક્વિડ મઠો, કારણ કે ઉનાળો છે ને તો ઠંડુ હોય ને ત્યારે મજા આવે ખાવાનું એટલા માટે. તો પપ્પા આવશે લેતા આવશે. આઈ થિંક પપ્પા 8 વાગે જ ઘરે મારે ભોગે છે, ત્યાં તો હું બધું રમીને ફ્રી થઈ જઈશ.
કે છે 8:30 થઈ ગયા છે અને જસ્ટ ફ્રી થઈ છું તો પ્લેટફોર્મ હજી ભીનો છે મારો અહીંયા તો એ લોકો જે આવે જ છે એ 8 વાગે નીકળે છું તો મેં કીધું ઘડીક વાર વાટ જોઈ પપ્પા કે હારે જમે નહીં કે પછી કે આપણે જમી લઈને પછી આવે શું કામ નહીં કે અડધો કલાક આમ ક્યાં નહીં ક્યારે જમશું એ કે તો મમ્મી કે હું વાસણ ઉઠી નાખું એ કે એટલે પછી સાંજે પછી ખાટલી હમાય નહીં કે ખાઈને પછી વધારે આળસ થાય અને આવું બધું પછી ફૂલ ડીશ જેવા એટલે પછી કામ કરું બિલકુલ ન ગમે તો મને તો ક્યારેક એવું થાય કે અમુક વસ્તુ દાળ ભાત એવું ખાધે ને પછી ખાધા પછી કામ કરવું ન ગમે ખાધા પહેલાં જેટલું હોય ને એટલું આપણે કામ કરી શકીએ તો ત્યાં બધું કામ કરી શકીએ દૂધ આવી ગયું દૂધ ગરમ થઈ ગયું છે અને બધું એ ઢાંકીને મૂકી દીધું પોસિબલ નહોતું કે તમને કોઈ રેસીપી હું શેર કરી શકું દાળ ફ્રાયની તો દાળ ફ્રાય બધી રેડી થઈ ગઈ છે બાકી બધું તો આપણે તમને શેર કરી દીધું શું શું હતું એ લોકો આવે એટલે એને રિવ્યૂ લઈને પછી બાકી બધા જોડે જમવા બેસી એમ નહીં મહેમાન ગતિની ક્યાં રીત હોય એમ કેટલા વાગ્યા કરે એમ નહીં હમણાં આવે સાચે 9:30 થયા જો આવ્યા ને હવા ન ત્યાં પપ્પા પછી હવે 9 વાગ્યાની વાર છે પછી 15 મિનિટ હાટો જમવા બેવું પાછું પપ્પા તો ઊંઘ પપ્પાને મને બેન ઊંઘ આવવા મેળી ભૂખા બેઠા પપ્પા બહાર ગયા ને હું મમ્મી બહાર બેઠા ના રે ના પણ પોણા લાવે કે તમારા પોણાનો ફોન આવ્યો પપ્પા કે હવે 15-20 મિનિટ શું કામ જમવા બેવું હારે જ બેહે નહીં કે હા પેલો આપણો રેકોર્ડ છે ઉભા આમ થાકી ગયા પછી બેઠા બેઠા અહીંયા થાકી ગયા છે ને ઓકે જીજુ માસીન કરી ગયા છે હા હા તમારી ફેવરિટ છે તમને બેન ખબર હોય તો કહી દો શું હોય છે હાલો મને ખબર જ હતી કે એ જશે મેં તમારે કેદન ખાવી હતી અને મેં વિશાલ ને ભાવે છે મેં વિશાલ નું આવે તો તાજ બનાવ જ હતી પણ વિશાલ આવી ગયા કામ થઈ ગયું તો મેં 2 હાલ મમ્મીએ મને કીધું કે 2 દી પહેલા બને મેં ન બનાવીને સારું કે મમ્મી કે તો એને ભાવ છે તમે ખાઈ લે કે હા હાલો હાથ મત મોઢું ધોઈને ફટાફટ આપણે જમી લઈએ ચલો